નમસ્કાર. આકાશવાણી સમાચાર હર્ષ લેવા વાંચે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે જમ્મુ કાશ્મીરમાં દેશભરમાં યાત્રાધામો અને પ્રવાસન સ્થળોના વિકાસ માટે 43 જેટલા પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કરશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું છે કે લોકસભાની ચૂંટણી આગામી 25 વર્ષ માટે દેશનું ભવિષ્ય નક્કી કરશે. સીબીઆઈએ સંદેશખાલી કેસના મુખ્ય આરોપી અને ભૂતપૂર્વ તૃણમૂલ કોંગ્રેસ નેતા શાહજહાં શેખની કસ્ટડી મેળવી લીધી છે. રેલવે અને માહિતી ટેકનોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવ આજે નવી દિલ્હીમાં રાજ્યો માટે નીતિ પ્લેટફોર્મનો પ્રારંભ કરાવશે. ભારત ઇંગ્લેન્ડ વચ્ચેની 5મી અને અંતિમ ટેસ્ટ મેચ આજે ધર્મશાલા ખાતે શરૂ થશે અને કિદામ્બી શ્રીકાંત અને પીવી સિંધુ ફ્રેન્ચ ઓપન બેડમિન્ટન ટુર્નામેન્ટમાં પ્રી ક્વાર્ટર ફાઇનલમાં પહોંચ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ કાશ્મીરની મુલાકાત લેશે. તેઓ બપોરે શ્રીનગર પહોંચશે અને કૃષિ અને પર્યટનને લગતી અનેક યોજનાઓની જાહેરાત કરશે. દેશભરમાં યાત્રાધામો અને પ્રવાસન સ્થળોની વિશાળ શ્રેણીના વિકાસ માટે શ્રી મોદી લગભગ 43 પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કરશે. આ ઉપરાંત પ્રધાનમંત્રી પ્રવાસનને લગતી સૌપ્રથમ દેશવ્યાપી પહેલ દેખો અપના દેશ પીપલ્સ ચોઇસ 2024 શરૂ કરશે. શ્રી મોદી ભારતીય સમુદાયને અતુલ્ય ભારતના એમ્બેસેડર બનવા અને ભારતમાં પ્રવાસનને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્ય સાથે ચલો ઇન્ડિયા ગ્લોબલ ડાયસ્પોરા કેમ્પેઇન પણ શરૂ કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે બિહારના પશ્ચિમ ચંપારણ જિલ્લામાં બેતિયાથી આશરે 13,000 કરોડ રૂપિયાના મૂલ્યની વિવિધ વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યા છે. બેતિયામાં એરપોર્ટ ગ્રાઉન્ડ પર એક જનસભાને સંબોધતાં તેમણે કહ્યું કે વિકસિત ભારત માટે બિહારનો વિકાસ પણ એટલો જ મહત્વપૂર્ણ છે. શ્રી મોદીએ કહ્યું કે એનડીએ સરકાર આ માટે તમામ પ્રયાસો કરી રહી છે. તેઓએ ઉમેર્યું કે ડબલ એન્જિન સરકારના કારણે બિહાર ખૂબ જ ઝડપથી વિકાસ કરી રહ્યું છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું છે કે લોકસભાની ચૂંટણી આગામી 25 વર્ષ માટે દેશનું ભવિષ્ય નક્કી કરશે. તેઓ મુંબઈમાં ઇન્ડિયા ગ્લોબલ ફોરમની વાર્ષિક ઇન્વેસ્ટમેન્ટ કોન્ફરન્સ નેક્ટર 10માં બોલી રહ્યા હતા. શ્રી શાહે જણાવ્યું હતું કે એક દાયકાની કામગીરી અને ભવિષ્ય માટેની વ્યાપક રણનીતિ સાથે ભારતીય જનતા પાર્ટી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ અને માર્ગદર્શનમાં ચૂંટણી લડશે. શ્રી શાહે જણાવ્યું હતું કે છેલ્લા દાયકામાં 40થી વધુ નીતિઓ અમલમાં મૂકવામાં આવી છે, જેમાં ઇલેક્ટ્રોનિક્સ પરની રાષ્ટ્રીય નીતિ, મેક ઇન ઇન્ડિયા, સ્ટાર્ટઅપ ઇન્ડિયા અને સ્ટેન્ડઅપ ઇન્ડિયા જેવી મહત્વપૂર્ણ પહેલોનો સમાવેશ થાય છે. કેન્દ્રીય તપાસ સંસ્થા સીબીઆઈએ ગઈકાલે સંદેશખાલી કેસના મુખ્ય આરોપી અને ભૂતપૂર્વ તૃણમૂલ કોંગ્રેસ નેતા શાહજહાં શેખની કસ્ટડી મેળવી લીધી છે. કલકત્તા હાઈકોર્ટના નવા આદેશ બાદ પશ્ચિમ બંગાળ પોલીસે શાહજહાં શેખની કસ્ટડી સીબીઆઈને સોંપી હતી. ઉલ્લેખનીય છે કે કોર્ટે રાજ્ય દ્વારા કરાયેલ તાત્કાલિક સુનાવણીની અપીલને નકારી હતી. રેલવે અને માહિતી ટેકનોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવ આજે નવી દિલ્હીમાં રાજ્યો માટે નીતિ પ્લેટફોર્મનો પ્રારંભ કરશે. નીતિ આયોગના આ પ્લેટફોર્મને નીતિ અને સુશાસન માટે ડિજિટલ જાહેર માળખાગત વિકાસ તરીકે ડિઝાઇન કરવામાં આવ્યું છે. તેના પર વિવિધ ક્ષેત્રોને લગતી માહિતી ઉપલબ્ધ થશે. આ પ્લેટફોર્મ રજૂ કરતા પહેલા શ્રી વૈષ્ણવ નીતિ આયોગમાં વિકસિત ભારત વ્યૂહરચના એકમ પણ રજૂ કરશે, જે નિર્ણય લેવાની પ્રક્રિયાને અસરકારક બનાવવા માટે વ્યક્તિને સમૃદ્ધ માહિતી અને જ્ઞાન પ્રદાન કરશે. રાજ્ય માટે નીતિ પ્લેટફોર્મની મુખ્ય લાક્ષણિકતાઓમાં વિવિધ ક્ષેત્રોની 7,500 શ્રેષ્ઠ પ્રેક્ટિસ, 5,000 નીતિ દસ્તાવેજો, 900થી વધુ ડેટા સેટ, 1,400 ડેટા પ્રોફાઇલ્સ અને 350 નીતિ પ્રકાશનોનો સમાવેશ થાય છે. આ પ્લેટફોર્મ મોબાઈલ ફોન સહિત વિવિધ ઉપકરણો પર ઉપલબ્ધ હશે. સીએનજીના છૂટક ગ્રાહક ભાવમાં પ્રતિ કિલોગ્રામ ₹2 અને 50 પૈસાનો ઘટાડો કરવામાં આવ્યો છે. નવો દર આજથી લાગુ થઈ ગયો છે. ઇન્દ્રપ્રસ્થ ગેસ લિમિટેડ એક સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું હતું કે દિલ્હીમાં કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ એટલે કે સીએનજીની સંશોધિત વેચાણ કિંમત ₹74 અને 9 પૈસા પ્રતિ કિલોગ્રામ હશે, જ્યારે નોઈડા, ગ્રેટર નોઈડા અને ગાઝિયાબાદમાં તે ₹78 અને 70 પૈસા પ્રતિ કિલોગ્રામ હશે. અમેરિકામાં નિકી હેલીએ રાષ્ટ્રપતિ પદ માટેની ઉમેદવારી પાછી ખેંચી લીધી છે, જેના કારણે હવે રિપબ્લિકન પાર્ટી તરફથી રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે માત્ર પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ જ બચ્યા છે. અગાઉ રાષ્ટ્રપતિ જો બાઇડન અને શ્રી ટ્રમ્પે મંગળવારે યોજાયેલી રાજ્ય પ્રાથમિક ચૂંટણીઓમાં જીત મેળવી હતી. હવે આ બંને નેતાઓ નવેમ્બરમાં રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ફરી એકબીજા સામે ટકરાશે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો.
કેન્દ્રીય કાપડ મંત્રી પિયુષ ગોયલે ગઈકાલે નવી દિલ્હીથી વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા દેશભરના ટેક્સટાઇલ ક્ષેત્રના લાભાર્થીઓ સાથે વાતચીત કરી હતી. વાતચીત દરમિયાન તેમણે લોકલ ફોર વોકલને વૈશ્વિક ધોરણે લઈ જવા અનુરોધ કર્યો હતો. શ્રી ગોયલે વધુ નોંધ્યું હતું કે દેશમાં કાપડનું ઉત્પાદન વધારવાથી આવકમાં વધારો થશે, રોજગારીની તકો ખુલશે અને દેશને આત્મનિર્ભર બનાવવામાં પણ મહત્વની ભૂમિકા ભજવશે. દેશભરના 398 કેન્દ્રોમાંથી હેન્ડલૂમ, હેન્ડીક્રાફ્ટ, શણ અને સિલ્ક સહિતના વિવિધ ક્ષેત્રો હેઠળના લગભગ 10,000 લાભાર્થીઓએ આ વાર્તાલાપમાં ભાગ લીધો હતો. શ્રી ગોયલે કારીગરોને તેમના વ્યવસાયોને ગવર્નમેન્ટ માર્કેટ પ્લેસ પર નોંધણી કરવા માટે અનુરોધ કર્યો હતો. ભારતીય નૌકાદળનો નવા હેલિકોપ્ટરનો કાફલો INAS 334 ગઈકાલે નૌકાદળમાં સામેલ કરવામાં આવ્યો છે. કોચીમાં નૌકાદળના એરબેઝ INS ગરુડા ખાતે આયોજિત એક કાર્યક્રમમાં આ હેલિકોપ્ટરોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ વિમાની કાફલામાં અમેરિકા પાસેથી મેળવેલા MH-60R સીહોક હેલિકોપ્ટરનો સમાવેશ થાય છે. નૌકાદળના વડા એડમિરલ R. હરિકુમારે સમારોહને સંબોધતા કહ્યું કે ભારતીય નૌકાદળ દ્વારા મલ્ટીરોલ હેલિકોપ્ટરનું સંપાદન એ દેશની સંરક્ષણ ક્ષમતાઓને મજબૂત કરવા અને તેની લડાયક તૈયારીઓમાં વધારો કરવા માટે વધુ એક સીમાચિહ્નરૂપ છે. ભારતીય હવામાન વિભાગે આજે અરુણાચલ પ્રદેશ અને પશ્ચિમ હિમાલય ક્ષેત્રના કેટલાક ભાગોમાં મધ્યમ વરસાદ અને હિમવર્ષાની આગાહી કરી છે. જમ્મુ કાશ્મીર, લદ્દાખ, ગિલગિટ બાલ્ટિસ્તાન, મુઝફ્ફરાબાદ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં છૂટાછવાયા હળવા વરસાદ અને હિમવર્ષાની સંભાવના છે. દરમિયાન દિલ્હીમાં આગામી થોડા દિવસો સુધી ઠંડુ વાતાવરણ રહેશે. ક્રિકેટમાં ભારત આજે ધર્મશાલાના હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ ખાતે શ્રેણીની 5મી અને અંતિમ ટેસ્ટ મેચમાં ઇંગ્લેન્ડ સામે કરાશે. મેચ ભારતીય સમય અનુસાર સવારે 9:30 વાગ્યે શરૂ થશે. ભારતીય ટીમે પહેલાથી શ્રેણીમાં 3-1ની અજય સરસાઈ મેળવી લીધી છે. ઉલ્લેખનીય છે કે ધર્મશાલાનું સ્ટેડિયમ દેશના તમામ આંતરરાષ્ટ્રીય સ્થળોમાં સૌથી વધુ ઊંચાઈ પર છે અને હિમાચલ પ્રદેશમાં માર્ચની શરૂઆતમાં હવામાનની સ્થિતિ તેને વધુ રસપ્રદ બનાવે છે. મહિલા પ્રીમિયર લીગ ક્રિકેટમાં ગુજરાત જાયન્ટ્સે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને 19 રને હરાવીને પ્રથમ જીત નોંધાવી છે. ગુજરાતે પ્રથમ બેટિંગ કરતા 9 વિકેટે 199 રન બનાવ્યા હતા. જવાબમાં બેંગ્લોરની ટીમે નિર્ધારિત 20 ઓવરમાં 8 વિકેટે 180 રન બનાવતા તેનો પરાજય થયો હતો. ગુજરાતની બેથ મુનીએ અણનમ 85 જ્યારે વોલવાર્ડે 76 રન બનાવ્યા હતા. ખેલો ઇન્ડિયાના રમતવીરો હવે સરકારી નોકરીઓ માટે પાત્ર બનશે. આ મામલે કર્મચારી અને તાલીમ વિભાગ અને રમતગમત મંત્રાલયે સરકારી નોકરી માટે ઇચ્છુક ખેલાડીઓની યોગ્યતા અંગે પ્રગતિશીલ સુધારા કર્યા છે. કિદામ્બી શ્રીકાંત અને PV સિંધુ ફ્રેન્ચ ઓપન બેડમિન્ટન ટુર્નામેન્ટમાં પ્રી ક્વાર્ટર ફાઇનલમાં પહોંચ્યા છે. શ્રીકાંતે ગઈકાલે તાઇવાનના ચાઉ ટીએન ચેનને હરાવ્યો, જોકે ભારતના HS પ્રણોય પ્રથમ રાઉન્ડમાં જ હારી ગયા હતા. કિદામ્બી શ્રીકાંત આવતીકાલે બીજા રાઉન્ડમાં ચીનના લુ ગુઆંગઝુ સામે ટકરાશે. મહિલા સિંગલ્સમાં PV સિંધુએ કેનેડાની મિશેલિનને હરાવી પ્રી ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. સિંધુએ નિર્ણાયક રાઉન્ડ 21-19થી જીત્યો હતો. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા ગઈકાલે પીઢ ગાયિકા આશા ભોંસલેની ફોટોબાયોગ્રાફી પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું છે. પ્રખ્યાત ફોટોગ્રાફર ગૌતમ રાજ્યધ્યક્ષના આશા ભોંસલેના ફોટોગ્રાફ્સ બેસ્ટ ઓફ આશા પુસ્તકમાં પ્રકાશિત કરવામાં આવ્યા છે. આ પુસ્તકમાં લગભગ 42 જુદા જુદા ફોટોગ્રાફ્સ અને તે ક્ષણની કેટલીક યાદોને સુંદર રીતે ગોઠવવામાં આવી છે. મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે જમ્મુ કાશ્મીરમાં દેશભરમાં યાત્રાધામો અને પ્રવાસન સ્થળોના વિકાસ માટે 43 જેટલા પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કરશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું છે કે લોકસભાની ચૂંટણી આગામી 25 વર્ષ માટે દેશનું ભવિષ્ય નક્કી કરશે. CBIએ સંદેશ ખાલી કેસના મુખ્ય આરોપી અને ભૂતપૂર્વ તૃણમૂલ કોંગ્રેસ નેતા શાહજહાં શેખની કસ્ટડી મેળવી છે. રેલવે અને માહિતી ટેકનોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવ આજે નવી દિલ્હીમાં રાજ્ય માટે નીતિ પ્લેટફોર્મનો પ્રારંભ કરાવશે. ભારત ઇંગ્લેન્ડ વચ્ચેની 5મી અને અંતિમ ટેસ્ટ મેચ આજે ધર્મશાલા ખાતે શરૂ થશે અને કિદામ્બી શ્રીકાંત અને PV સિંધુ ફ્રેન્ચ ઓપન બેડમિન્ટન ટુર્નામેન્ટમાં પ્રી ક્વાર્ટર ફાઇનલમાં પહોંચ્યા છે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. નમસ્કાર.